શું એવું બની શકે કે અત્યારે આ જ ક્ષણે મગજની અંદર એક અદ્ભુત સંગીત વાગી રહ્યું હોય? એવું ચોક્કસ બની શકે. પણ આખી જિંદગી આપણે બહારના ઘોંઘાટમાં એટલા વ્યસ્ત રહ્યા હોઈએ કે એ અવાજ ક્યારે સંભળાયો જ નહીં હોય. એટલે હું વિચારતી હતી કે સામાન્ય રીતે આપણે રસ્તા પર જતા હોઈએ ને ત્યારે આપણી પાસે જીપીએસ કે નકશો હોય છે. હા, સાચી વાત છે. એમાં બધું જ સ્પષ્ટ હોય છે. બિલકુલ. એ નકશામાં બધું ક્લિયર હોય કે ક્યાંથી ડાબે વળવું છે, ક્યાં રસ્તો પૂરો થશે. પણ જ્યારે વાત આંતરિક યાત્રાની આવે ને પોતાની જાતને શોધવાની, ત્યારે અચાનક પેલો સ્પષ્ટ નકશો સાવ ગાયબ થઈ જાય છે. ત્યાં કોઈ ભૌતિક રસ્તાઓ નથી હોતા. બધું જ એક રહસ્યમય ધુમ્મસથી ઘેરાયેલું લાગે. અને આ જ કારણ છે કે જુઓ, આંતરિક યાત્રાની શરૂઆત જ સૌથી અઘરી લાગે છે. માણસ આખી દુનિયા ફરી લે, પણ પોતાની અંદરના 1 ઇંચના અંતરને કાપતા એને વર્ષો લાગી જાય છે. બહુ સાચી વાત કહી. એ ધુમ્મસમાં માર્ગ શોધવો એ ખરેખર મનને મૂંઝવી દે તેવી પ્રક્રિયા છે, કારણ કે ત્યાં બહારની કોઈ જ ગણતરીઓ કામ નથી આવતી. હા, એટલે જ ક્યારેક ઇતિહાસમાં એવા કેટલાક અવાજો, એવા કેટલાક શબ્દો રચાયા છે જે આ આંતરિક યાત્રાનો આખો નકશો એકદમ સ્પષ્ટ કરી દે છે. બરાબર. આજની આપણી આ ઊંડાણપૂર્વક ચર્ચાનો ઉદ્દેશ્ય પણ કંઈક આવું જ છે. આજે આપણી પાસે સ્ત્રોત તરીકે સંત કવિ દાસી જીવનનું એક અત્યંત સુંદર અને ગૂઢ ભજન છે. આ માત્ર કોઈ સામાન્ય કવિતા નથી, પણ માનવ ચેતના કઈ રીતે જાગૃત થાય છે તેનો એક સંપૂર્ણ નકશો છે. હા, એક આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક નકશો. બિલકુલ. ચાલો આને વિસ્તારથી સમજીએ. મને હંમેશા એ વાતનું આશ્ચર્ય થાય છે કે અત્યંત સરળ લાગતા શબ્દોમાં સંતોએ બ્રહ્માંડના આટલા મોટા રહસ્યો કેવી રીતે વણી લીધા છે. આ બાબત ખરેખર નોંધપાત્ર છે. સંતવાણીની વિશેષતા જ એ છે કે એના શબ્દો ઉપરથી એકદમ શાંત અને સામાન્ય જણાય, પણ એની પાછળ મનોવિજ્ઞાન અને આધ્યાત્મનો એક બહુ મોટો પ્રભાવ વહેતો હોય છે. દાસી જીવનના આ ભજનની શરૂઆત જ સમયના એક નવા આયામથી થાય છે. પંક્તિઓ છે: આનંદ ઘડી હેતે ભજવા હરી, સંતરે સુહાગી મળ્યા આનંદ ઘડી. ઓહ, અહીં મને એક સવાલ થાય છે. સામાન્ય જીવનમાં તો સમય ફક્ત પસાર થતો હોય છે. ઘડિયાળના કાંટા ફરતા રહે છે. આપણે સતત ભૂતકાળના પસ્તાવા અને ભવિષ્યની ચિંતાઓમાં અટવાયેલા હોઈએ છીએ. હા, એ તો આપણો રોજિંદો અનુભવ છે. તો પછી અચાનક આ સમયે એક આનંદ ઘડીમાં કેવી રીતે ફેરવાઈ જાય છે? અહીં જે વાત સૌથી આકર્ષક છે તે એ છે કે સામાન્ય સમય અને માનસિક સમય વચ્ચેનો ભેદ કેવી રીતે ભૂસાઈ જાય છે. અચ્છા. હા, આ પરિવર્તનનું મૂળ કારણ છે માર્ગદર્શક, એટલે કે ગુરુનું મિલન. જ્યાં સુધી જીવનમાં કોઈ એવી ઉચ્ચ ચેતના ધરાવતી વ્યક્તિનો સ્પર્શ નથી થતો ને, ત્યાં સુધી સમય ફક્ત એક ભારણ હોય છે. સમજાયું. ભારણ એટલે આપણે સમય કાઢવા મથતા હોઈએ. બરાબર. પણ જે ક્ષણે માર્ગદર્શક મળે છે, ત્યારે માણસ ભવિષ્યની દોડમાંથી મુક્ત થઈને વર્તમાનની ક્ષણમાં સ્થિર થઈ જાય છે. એ સ્થિરતા જ એ ઘડીને આનંદ ઘડી બનાવે છે. અરે વાહ! તો આગળની પંક્તિઓમાં આ પ્રક્રિયાને વધુ ઊંડાણથી વર્ણવી છે. પંક્તિઓ છે: પ્રેમ ના રે પ્યાલા મારા, ગુરુજીએ પાયા, જોત રે જોતામાં એક વસ્તુ જડી. પણ થોડીવાર ઊભા રહીએ. આ પ્રેમનો પ્યાલોવાળી વાત બહુ અમૂર્ત અને કાવ્યાત્મક લાગે છે. જો કોઈ વ્યક્તિ પોતાના રોજિંદા જીવનના સંઘર્ષોમાં ફસાયેલે હોય, તો આ રૂપકાત્મક પ્યાલો પીવાથી ખરેખર કઈ રીતે કોઈ પરિવર્તન આવી શકે? આ કોઈ જાદુઈ પ્રવાહી તો નથી ને? ના ના, આ કોઈ ભૌતિક કે જાદુઈ પ્રવાહી બિલકુલ નથી. આને સમજવા માટે આપણે પ્રેમ શબ્દનો અર્થ વિસ્તારવો પડશે. સંસારમાં આપણે જેને પ્રેમ કહીએ છીએ તે મોટાભાગે શરતો પર આધારિત હોય છે. કંઈક મેળવવાની અપેક્ષા હોય છે. હા, સાચી વાત છે. વ્યવહારિક પ્રેમ. પણ ગુરુનો પ્રેમ એ સંપૂર્ણ સ્વીકૃતિ છે. જ્યારે કોઈ માર્ગદર્શક સાધકને એની તમામ ખામીઓ સાથે કોઈ પણ શરત વિના સ્વીકારે છે, ત્યારે સાધકના મન પરથી એક બહુ મોટો બોજ હટી જાય છે. આ શુદ્ધ, અપેક્ષારહિત જ્ઞાન અને કૃપાનું વહેણ જ પ્રેમનો પ્યાલો છે. એટલે કે કોઈ જજમેન્ટ નહીં, માત્ર સ્વીકૃતિ. બિલકુલ. મને
આ આખી પ્રક્રિયા સમજવા માટે એક અલગ જ ઉદાહરણ વિચારમાં આવે છે. પેલું અંધારા ઓરડા અને દીવાવાળું રૂપક તો આપણે ઘણીવાર સાંભળ્યું છે. પણ આજના સંદર્ભમાં જોઈએ તો આ સ્થિતિ એવી છે જાણે કોઈ જૂનો રેડિયો હોય. અચ્છા, રેડિયો? હા, એ રેડિયોમાં સતત ઘોંઘાટ અને કર્કશ અવાજ એટલે કે સ્ટેટિક આવી રહ્યો છે. આપણે એને બંધ કરવા મથી રહ્યા છીએ પણ અવાજ ચાલુ જ છે. પછી અચાનક કોઈ જાણકાર વ્યક્તિ આવે છે અને એ રેડિયોનું ડાયલ ફક્ત 1 મિલીમીટર જેટલું ફેરવી દે છે. અરે વાહ! આ બહુ જ સચોટ અને આધુનિક વિચાર છે. ડાયલ ફરતા જ શું થાય છે? ડાયલ યોગ્ય જગ્યાએ સેટ થતાં જ પેલો ઘોંઘાટ અચાનક ગાયબ થઈ જાય છે અને એક અત્યંત મધુર સંગીત રેડિયોમાંથી વહેવા લાગે છે. બરાબર. પેલા માર્ગદર્શકે એ સંગીત પોતાની સાથે લાવીને રેડિયોમાં નથી નાખ્યું. એ સંગીત, એ ફ્રીક્વન્સી તો આસપાસના વાતાવરણમાં હંમેશા હાજર જ હતી. માત્ર પકડવાની જરૂર હતી. હા, માત્ર ટ્યુન કરવાની જરૂર હતી. અને જે ક્ષણે એ ફ્રીક્વન્સી પકડાય છે તરત જ બધું બદલાઈ જાય છે. બરાબર ને? જોતરે જોતામાં એક વસ્તુ જડી. એટલે કે સત્યને સમજવામાં સમય નથી લાગતો, ફક્ત યોગ્ય દિશામાં ટ્યુન થવાની જરૂર છે. બિલકુલ. આ ઉદાહરણ આખી પ્રક્રિયાના યાંત્રિક સ્વરૂપને સ્પષ્ટ કરે છે. ગુરુ કોઈ નવું જ્ઞાન બહારથી નથી થોપતા, પણ મનની ફ્રીક્વન્સીને એ રીતે ગોઠવી આપે છે કે અંદર છુપાયેલું મૂળ સ્વરૂપ, જે અહંકાર અને વિચારોના ઘોંઘાટમાં દબાઈ ગયું હતું, તે અચાનક પ્રગટ થઈ જાય છે. એટલે અંદરનો અવાજ બહાર આવે છે. હા, જોતરે જોતામાંનો અર્થ જ એ છે કે આ જાગૃતિ એક ઝબકારાની જેમ આવે છે. આ આંતરિક યાત્રા અને મનની આ ફ્રીક્વન્સી સેટ થવાની વાત ખરેખર રોમાંચક છે. આપણે આ યાત્રાના આગળના અને વધુ ગૂઢ પડાવો વિશે હમણાં જ વાત આગળ વધારીએ છીએ. ચોક્કસ. પણ તે પહેલા એક અત્યંત નમ્ર વિનંતી છે. જો આ શાંત અને ઊંડાણપૂર્વકની ચર્ચા વિચારોને નવી દિશા આપી રહી હોય, મનને સ્પર્શી રહી હોય, તો આ ચર્ચાને લાઇક કરવાનું ચૂકાય નહીં. હા, આ બહુ જરૂરી છે. બિલકુલ. આ આધ્યાત્મિક જ્ઞાનને અન્ય લોકો સાથે શેર પણ કરી શકાય છે. વધુમાં, નીચે કમેન્ટ વિભાગમાં વિચારો અને મંતવ્યો આવકાર્ય છે. અને આવી જ અન્ય અર્થપૂર્ણ ચર્ચાઓ સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવું નહીં. આ નાનકડો પ્રયાસ આ શાંતિને વિશાળ ફલક પર ફેલાવવામાં મદદરૂપ થશે. સાચી વાત છે. જ્ઞાનનું આદાન પ્રદાન એ પણ આંતરિક વિકાસનો જ એક હિસ્સો છે. તો હવે આ યાત્રામાં આગળ જઈએ. ડાયલ સેટ થઈ ગયું, અંદરનો ઘોંઘાટ શાંત થવા લાગ્યો. પછી સાધકની આંતરિક અવસ્થામાં શું પરિવર્તન આવે છે? ભજનની આગળની પંક્તિઓ એકદમ આશ્ચર્યજનક દિશામાં લઈ જાય છે. પંક્તિઓ છે, ગગનમંડળમાં વાજારે વાગે, સૂન રે શિખર ઉપર સુરતા ચડી. અદ્ભુત પંક્તિઓ છે આ. અહીં જ વાત ખરેખર રસપ્રદ બને છે. મારે અહીં એક બહુ જ તાર્કિક પ્રશ્ન ઉઠાવવો છે. હા, પૂછો ને. આ પંક્તિઓ સાંભળતા અનેક પ્રશ્નો થવા સ્વાભાવિક છે. જુઓ, આપણે અત્યાર સુધી મનની અને જાગૃતિની વાત કરી રહ્યા હતા. તો એક ભૌતિક, જૈવિક શરીરમાં અચાનક આ ગગનમંડળ એટલે કે આકાશ ક્યાંથી આવી ગયું? અને જો આ કોઈ આંતરિક અવસ્થા છે, તો ત્યાં કોઈ શારીરિક વાદ્યો વગર, કોઈ તાર કે ચામડાના સાધનો વિના વાજા કેવી રીતે વાગી શકે? શું આ માત્ર કવિની એક અત્યંત સુંદર કાવ્યાત્મક કલ્પના છે, કે પછી કોઈ ચોક્કસ મનોવૈજ્ઞાનિક કે ધ્યાનની અવસ્થાની વાત થઈ રહી છે? જો આપણે આને વિશાળ સંદર્ભમાં જોઈએ ને, તો આ કલ્પના બિલકુલ નથી. પ્રાચીન યોગિક પરિભાષામાં મનુષ્યના શરીરને આખા બ્રહ્માંડનું એક લઘુ સ્વરૂપ માનવામાં આવ્યું છે. એટલે કે બ્રહ્માંડ આપણી અંદર છે? હા, અહીં જે ગગનમંડળની વાત છે, તે કોઈ બહારનો આકાશ નથી, પરંતુ મસ્તિષ્કમાં રહેલી શૂન્યાવસ્થા છે. યોગમાં તેને સહસ્ત્રાર ચક્કર કહેવાય છે, જે મસ્તિષ્કના સૌથી ઉપરના ભાગે આવેલું છે. એટલે કે જ્યાં વિચારો સંપૂર્ણપણે શૂન્ય થઈ જાય છે એ જગ્યા? બરાબર. શૂન રે શિખર એટલે શૂન્ય શિખર. આપણું મન સતત વિચારોથી ભરેલું રહે છે. આધુનિક વિજ્ઞાન, જેને ડિફોલ્ટ મોડ નેટવર્ક કહે છે, જે સતત આપણા ભૂતકાળ અને ભવિષ્યની વાર્તાઓ ચલાવ્યા કરે છે. ઓહ, પેલું અંદર ચાલતું સતત ભાષણ? બિલકુલ એ જ. જ્યારે સાધકની સુરતા એટલે કે તેની સંપૂર્ણ અને શુદ્ધ ચેતના ઉર્ધ્વગામી થઈને આ શિખર પર પહોંચે છે, ત્યારે એ વિચારોનો નેટવર્ક સાવ શાંત થઈ જાય છે. ત્યાં માત્ર એક વિશાળ શૂન્યતા, એક ખાલીપો હોય છે,
જેને ગગન અથવા આકાશ સાથે સરખાવવામાં આવ્યો છે. સમજાયું. પણ એ ખાલી આકાશમાં પેલા વાજા કેવી રીતે વાગે છે? આ જ તો સૌથી ગૂઢ વિજ્ઞાન છે. એને યોગિક ભાષામાં અનાહત નાદ કહેવામાં આવે છે. અનાહત નાદ. એનો અર્થ શું થાય? હા, દુનિયાના કોઈ પણ અવાજને સાંભળો, તે બે વસ્તુઓને ટકરાવાથી પેદા થાય છે. હાથથી તાળી પાડીએ, તારને છેડીએ કે પવન પાંદડા સાથે ટકરાય. બરાબર, ઘર્ષણથી અવાજ આવે. હા, એટલે કે એ આહત નાદ છે, આઘાતથી ઉત્પન્ન થયેલો. પણ અનાહત નાદ એવો ધ્વનિ છે જે કોઈ પણ ટકરાવ વિના સ્વયં અસ્તિત્વ ધરાવે છે. એ બ્રહ્માંડનો મૂળભૂત કંપન છે. અરે વાહ! જ્યારે મસ્તિષ્કનું પેલું શૂન્ય શિખર વિચારોના ઘોંઘાટથી સંપૂર્ણ મુક્ત થાય છે ને, ત્યારે જ આ ઓમકારનો નાદ, આ આંતરિક સંગીત સાંભળી શકાય છે. આ કોઈ કાનથી સાંભળવાનો અવાજ નથી, આ ચેતનાની અનુભૂતિ છે. આ ખરેખર રોમાંચક છે. એટલે કે આપણે આખો દિવસ બહારના અવાજોમાં એટલા ડૂબેલા રહીએ છીએ, આપણા પોતાના જ વિચારો એટલો ઘોંઘાટ કરે છે કે આપણી અંદર સતત ચાલી રહેલું આ બ્રહ્માંડીય સંગીત આપણને ક્યારેય સંભળાતું જ નથી. સાચી વાત. અને જ્યારે એ સંગીત સંભળાય છે, ત્યારે માણસ સંપૂર્ણપણે વર્તમાનમાં આવી જાય છે. મનોવિજ્ઞાન જેને ફ્લો સ્ટેટ કહે છે, જ્યાં સમય અને અહંકાર બંને ઓગળી જાય છે, આ એ જ અવસ્થાનું વર્ણન છે. આ આંતરિક આકાશની અને એના સંગીતની વાત સાંભળીને જ મન એકદમ શાંત થઈ જાય છે. હા, એકદમ. પણ આ યાત્રા મસ્તિષ્કના એ શિખર પર પૂરી નથી થતી. ભજનની આગળની પંક્તિઓ એક નવો જ વળાંક લે છે. પંક્તિઓ છે, હૃદય કમળ વિશે હુઆ અજવાળા, ત્રિવેણીના તીરે એક જ્યોત ખડી. આ અંતિમ પડાવ છે. તો આ બધાનો અર્થ શું છે? મસ્તિષ્કમાં સંભળાતો નાદ હૃદય સુધી કેવી રીતે પહોંચે છે? અને મને આ સમજવામાં થોડી મુશ્કેલી પડે છે. શું મુશ્કેલી પડે છે? જ્યારે હું ત્રિવેણી શબ્દ સાંભળું છું ને, ત્યારે મને પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો સંગમ યાદ આવે છે. પણ આપણે તો અત્યારે માનવ શરીરની અંદરની વાત કરી રહ્યા છીએ. તો શું આપણા શરીરમાં પણ કોઈ આવી નદીઓ વહે છે? હા, આ પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે અને અહીં રૂપકોનો ઉપયોગ અત્યંત વૈજ્ઞાનિક રીતે થયો છે. હા, માનવ શરીરમાં પણ નદીઓ વહે છે, પણ તે પાણીની નહીં, ઊર્જાની નદીઓ છે. ઊર્જાની નદીઓ? હા, આપણા પ્રાચીન શાસ્ત્રોમાં વર્ણન છે કે માનવ શરીરમાં હજારો નાડીઓ છે, જેમાંથી 3 સૌથી મુખ્ય છે: ઈડા, પિંગલા અને સુષુમ્ના. એટલે કે આ નાડીઓ જ આપણા શરીરની ત્રિવેણી છે? બિલકુલ. આને આધુનિક વિજ્ઞાન સાથે જોડીએ તો સમજવું વધુ સરળ બનશે. ઈડા નાડી ડાબી બાજુ છે, જે ચંદ્ર નાડી છે. તે મનને શાંતિ અને ઠંડક આપે છે, જેને આપણે પેરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ સાથે સરખાવી શકીએ. ઓહ, એટલે રિલેક્સ થવાની સિસ્ટમ. હા, અને પિંગલા નાડી જમણી બાજુ છે, જે સૂર્ય નાડી છે, અને તે શરીરમાં ગરમી અને ક્રિયાશીલતા લાવે છે, જે સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ જેવી છે. બરાબર. સામાન્ય રીતે આપણો શ્વાસ કાં તો ડાબી બાજુથી વધુ ચાલતો હોય છે અથવા જમણી બાજુથી. આપણે સતત નિષ્ક્રિયતા અને અતિસક્રિયતા વચ્ચે ઝોલા ખાતા હોઈએ છીએ. એટલે કે કાં તો આપણે બહુ સુસ્ત હોઈએ છીએ અથવા બહુ બેચેન અને ગુસ્સામાં. સાચી વાત. પણ જ્યારે ધ્યાનની ઊંડાઈમાં આ બંને નાડીઓ, ઈડા અને પિંગલા, સંપૂર્ણ સંતુલનમાં આવે છે, ત્યારે ઊર્જા વચલી નાડીમાં પ્રવેશે છે, જેને સુષુમ્ના કહેવાય છે. આ ત્રણેયનું જે મિલન થાય છે ને, એ જ આંતરિક ત્રિવેણી સંગમ છે. અને જ્યારે આ સંતુલન સદાય છે, ત્યારે હૃદયમાં શું થાય છે? પંક્તિ કહે છે ને કે હૃદય કમળ વિશે હુઆ અજવાળા. જેને મસ્તિષ્ક શાંત થાય અને ઊર્જા સુષુમ્ના દ્વારા હૃદયમાં પહોંચે છે, ત્યારે તેનો સીધો અર્થ એ છે કે જ્ઞાન માત્ર બુદ્ધિના સ્તરે નથી રહ્યું, પણ તે કરુણા અને પ્રેમમાં પરિવર્તિત થઈ ગયું છે. અરે વાહ! એટલે કે માત્ર જ્ઞાની હોવું પૂરતું નથી. ના, જરાય નહીં. હૃદયરૂપી કમળમાં જ્યોત પ્રગટાવી એનો અર્થ એ છે કે હવે સાધક દુનિયાને માત્ર તર્કથી નથી જોતો, પણ એક અત્યંત ઊંડી સંવેદનાથી જુએ છે. આ જ્યોત કોઈ સુકવાટ કે તેલની મોહતાજ નથી. આ આત્મજ્ઞાનનો અને અપાર કરુણાનો પ્રકાશ છે. એટલે કે મગજની શાંતિ જ્યારે હૃદયની સંવેદના સાથે ભળે છે, ત્યારે જ આ યાત્રા પૂર્ણ થાય છે. બરાબર છે. માત્ર જ્ઞાની થઈ જવું પૂરતું નથી. એ જ્ઞાનનું હૃદય સુધી પહોંચવું અને પ્રેમમાં બદલાવવું જરૂરી છે. આ આખી પ્રક્રિયા કેટલી અદ્ભુત રીતે એકબીજા સાથે જોડાયેલી છે. હા, આખો એક વૈજ્ઞાનિક ક્રમ છે. હવે આપણે ભજનની અંતિમ પંક્તિઓ તરફ જઈએ. અહીં દાસી જીવણ પોતાના ગુરુનો આભાર માને છે. પંક્તિઓ છે, દાસી જીવણને સંત
ભીમ ગુરુ ભેટિયા, બેણે બતાવી અમને અમર જડી. હા, આ અંતિમ પંક્તિઓમાં કૃતજ્ઞતાનો ભાવ છે. દાસી જીવન જણાવે છે કે તેમના સંત ભીમ ગુરુએ તેમને અમર જડી બતાવી. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. શું ખરેખર એવી કોઈ જાદુઈ વનસ્પતિ કે ઔષધિ હોઈ શકે જેને ખાઈને ભૌતિક શરીર કાયમ માટે જીવંત રહી શકે? હા, શબ્દો પરથી તો એવું જ લાગે કે કોઈ એવી જ જડીબુટ્ટી હશે જેનાથી માણસ ક્યારે મરે જ નહીં. પણ જો આપણે આખી યાત્રાના સંદર્ભમાં જોઈએ ને, તો અહીં ભૌતિક શરીરને અમર કરવાની વાત જ નથી. જે શરીર પંચમહાભૂતનું બનેલું છે તેનો અંત તો નિશ્ચિત જ છે. તો પછી આ અમર જડી શું છે? હા, એ સમજવું જરૂરી છે કે જો શરીર મરવાનું જ છે તો પછી અમરત્વ શેનું? આ અમર જડી એટલે આત્મજ્ઞાનની એવી ઔષધિ જે અહંકારને મારી નાખે છે. મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો માણસને સૌથી મોટો ડર શારીરિક મૃત્યુને એટલો નથી હોતો જેટલો પોતાના હુંના નાશ પામવાનો હોય છે. ઓ, મારો અહંકાર, મારી ઓળખ જતી રહેશે એનો ડર. બિલકુલ. જ્યારે હૃદયમાં પેલી જ્યોત પ્રગટે છે ત્યારે સાધકને સ્પષ્ટ સમજાઈ જાય છે કે હું આ નાશવંત શરીર કે આ અહંકાર નથી. હું તો એ અખંડ અને અવિનાશી ચેતના છું. જે ક્ષણે આ સમજણ ઊભી થાય છે તે જ ક્ષણે મૃત્યુનો ભય કાયમ માટે ખતમ થઈ જાય છે. જીવતા જીવ જ અહંકારનું મૃત્યુ થઈ જાય છે અને તેથી જ ભૌતિક મૃત્યુનો કોઈ ડર રહેતો નથી. આ ડરમુક્ત અવસ્થા જ સાચી અમરજડી છે. આ ખરેખર આંખો ખોલી નાખે તેવી વાત છે. અમરત્વનો અર્થ અનંતકાળ સુધી જીવતા રહેવું એવો નથી, પણ મૃત્યુના ડર વિના જીવવું એ છે. સાચી વાત. આખી ચર્ચાનો સારાંશ જો આપણે ધીમા અને લયબદ્ધ રીતે કાઢીએ તો આ ભજન માત્ર ગાવા પૂરતું મર્યાદિત નથી. આ એક જીવંત યાત્રા છે, જે યાત્રા ગુરુના મિલન સાથે આનંદ ઘડીથી શરૂ થાય છે. પછી ગુરુના શરતો વિનાના પ્રેમનો પ્યાલો પીવાથી, એટલે કે મનનું ડાયલ સેટ થવાથી અંદરનો પ્રકાશ પ્રગટે છે. એ પ્રકાશમાં જાગૃતિ મસ્તિષ્કના શૂન્ય શિખર સુધી પહોંચે છે, જ્યાં અનહદ નાદ એટલે કે બ્રહ્માંડનું મૌન સંગીત સંભળાય છે. અદ્ભુત યાત્રા. અને અંતે આ આખી પ્રક્રિયા હૃદયમાં ઉતરે છે, જ્યાં ઈડા અને પિંગલાનું સંતુલન થતાં જ્યોત પ્રગટે છે અને મૃત્યુના ભયને ખતમ કરી નાખતી આત્મજ્ઞાનની અમર જડી પ્રાપ્ત થાય છે. બિલકુલ. આ યાત્રા બહારથી ભલે કોઈને ન દેખાય, પણ અંદર એક આખો નવો સૂર્યોદય કરી દેશે. આ અત્યંત ગહન અને શાંત યાત્રામાં આ ચર્ચાનો હિસ્સો બનવા બદલ હૃદયથી આભાર. ફરી એકવાર અત્યંત પ્રેમપૂર્વક વિનંતી છે કે જો આ ચર્ચાએ અંદર ક્યાંક કોઈ તાર ઝંકૃત કર્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી શકાય છે. હા, ચોક્કસ કરજો. કમેન્ટ વિભાગમાં વિચારોની આપ-લે પણ આવકાર્ય છે, જેથી આવી જ અર્થપૂર્ણ વાતોનો પ્રવાહ સતત વહેતો રહે. અને આજના આ ઊંડાણપૂર્વક વિશ્લેષણના અંતે હું એક વિચાર ચોક્કસથી છોડી જવા માંગુ છું. હા, જણાવો ને. ભજનમાં ગુરુએ અમર જડી બતાવી દીધી. અહંકાર ઓગળી ગયો અને મૃત્યુનો ભય જતો રહ્યો. પણ ખરેખર વિચારવા જેવી વાત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ આ આધ્યાત્મિક અમરત્વનો સ્વાદ ચાખી લે છે, ત્યારબાદ તેના રોજિંદા જીવનનું શું થતું હશે? બહુ રસપ્રદ સવાલ છે. બીજા દિવસે સવારે જ્યારે એ જ દુનિયા, એ જ લોકો, ઓફિસનું કામ અને ઘરની જવાબદારીઓ સામે આવે, ત્યારે શું આ ભૌતિક દુનિયા એના માટે સાવ અર્થહીન બની જતી હશે? કે પછી આ પરમ શાંતિ પામ્યા પછી એ વ્યક્તિ રોજબરોજની અત્યંત સામાન્ય ઘટનાઓને, જેમ કે કોઈની સાથે વાત કરવી, ભોજન બનાવવું કે રસ્તા પર ચાલવું, એ તમામને વધુ કરુણા, વધુ પ્રેમ અને એકદમ નવી પારદર્શક દૃષ્ટિથી જોઈ શકતો હશે? ઓહ, જ્યારે અંદરનો ઘોંઘાટ સંપૂર્ણ શાંત થઈ ગયો હોય અને હૃદયમાં કરુણાનો પ્રકાશ હોય, ત્યારે આ સામાન્ય દુનિયા કેટલી સુંદર દેખાતી હશે. આ ખરેખર એવો પ્રશ્ન છે જેનો કોઈ સીધો જવાબ નથી, પણ દરેકે પોતાની અંદરના મૌનમાં ઉતરીને તેને શોધવાનો છે. આ શાંતિ અને આંતરિક સંગીત સદાય સાથે રહે તેવી મંગલકામના. આવજો.